હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં મેડિકલ કોલેજમાં એડમિશન પ્રોસેસ વખતે તમારે કયા કયા નિયમો હોય છે, તમારે રાઉન્ડમાં કઈ રીતે પાર્ટિસિપેટ કરવું, રાઉન્ડમાં તમારે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવું, તમારી સિક્યુરિટી ડિપોઝિટને ક્યારે જપ્ત થાય છે, તેના બધા જ નિયમો એટલે કે ટોટલી રાઉન્ડ 1થી લઈને રાઉન્ડ સ્ટે વેકન્સી રાઉન્ડ જે કે લાસ્ટ રાઉન્ડ સુધી તમારે કઈ કઈ રીતે પ્રોસેસ હોય છે તેના વિશે વાત કરીશું. જો ચેનલ ઉપર ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. ઘણા બધા સ્ટુડન્ટ કહેતા હતા કે સર રાઉન્ડના નિયમો કઈ રીતે હોય છે, કયા રાઉન્ડમાં શું ભૂલ થવાથી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જાય છે, ક્યારે ફ્રી એક્ઝિટ હોય છે, બધા જ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલાં તમને ખબર જ હશે કે જો તમારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય, એટલે તમારે પાર્ટિસિપેટ કરવું હોય, તો તમારે શૈક્ષણિક લાયકાતમાં તમારે નીટ યુજી આપેલી હોવી જોઈએ, ધોરણ 12માં સાયન્સ કરેલું હોવું જોઈએ. તમારે જો તેના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દીધા હશે, રજિસ્ટ્રેશન બી કમ્પ્લીટ કરી દીધું હશે, તમે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરી લીધું હશે. તો તમારે રાઉન્ડ 1 ક્યારે શરૂ થશે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તમારે ગુજરાતનું મેરિટ લિસ્ટ બહાર આવશે. તે અંદાજિત તારીખ 13 ઓગસ્ટથી લઈને અંદાજિત તારીખ 13 ઓગસ્ટથી લઈને 16 ઓગસ્ટની વચ્ચે આવશે. ઓગસ્ટથી લઈને 16 ઓગસ્ટ વચ્ચે આવશે. જ્યારે તમારું મેરિટ બહાર આવશે ત્યાર પછી તમારે રાઉન્ડ 1 માટે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. રાઉન્ડ 1 તમને ઇઝીલી સમજાઈ જશે, પરંતુ તમારા માટે રાઉન્ડ 2 એ મેઇન રાઉન્ડ ગણાશે. જો તમને રાઉન્ડ 1માં પાર્ટિસિપેટ કરો તો તમામ કોલેજો ચોઇસ ફિલિંગ કરવી, ફ્રી એક્ઝિટ એટલે કે સીટ ન જોઈએ તો એડમિશન ન લેવા કરતાં કોઈ દંડ કે સિક્યુરિટી જપ્ત થતી નથી. જ્યારે તમે રાઉન્ડ 1માં પાર્ટિસિપેટ કરો અને તમને એડમિશન ના મળે તો તમારે ફ્રી એક્ઝિટ કરવું હોય તો કરી શકો છો. તમારી કોઈ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થતી નથી. જો તમે ભરેલા 11,000માંથી ઓનલી 10,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ છે અને 1,000 નોન રિફંડેબલ છે, 10,000 જ રિફંડેબલ છે. તો આ 10,000માંથી જો તમે ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરો અને તમને તમારા મનપસંદ મુજબ કે તમને જેમ જોઈતી તેમ કોલેજ ના મળે, તમે ફ્રી એક્ઝિટ કરી શકો છો અને તમને તમારી સિક્યુરિટી ડિપોઝિટ 10,000 રિફંડ થઈ જાય છે. જ્યારે તે પોર્ટલ પર આવે કે બધા લોકોને સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ કરવાનું સ્ટાર્ટ થાય ત્યારે તમને રિફંડ થઈ જાય છે. હવે રાઉન્ડ 2ની વાત કરીએ, એટલે કે રાઉન્ડ 2માં તમારે અપડેશન કરવું હોય વિકલ્પ ઉપલબ્ધ છે. એટલે કે જો તમને રાઉન્ડ 1માં એડમિશન મળે અથવા ના મળે, તમે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરી શકો, અથવા તમારે ના કરવું તો બી ચાલે, તો બી તમને ફ્રી સિક્યુરિટી ડિપોઝિટ તમને રિફંડ થઈ જાય છે. જ્યારે તમને રાઉન્ડ 1માં એડમિશન મળેલું હોય અને જો આ રાઉન્ડમાં નવી સીટ મળે અને પ્રવેશ લેવા ન માંગો તો સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થતી નથી. ધ્યાનથી સમજી લો, તમને પહેલા રાઉન્ડમાં એડમિશન નથી મળતું, ચાલશે, તમે ફ્રી એક્ઝિટ કરી શકો છો. ના, તમારે વેઇટ કરવો છે તો તમે વેઇટ કરીને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન પાર્ટિસિપેટ કરો, ત્યારે પણ તમને એડમિશન ના મળે તો તમે ફ્રી એક્ઝિટ ફરીથી કરી શકો છો, તો બી તમને સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થશે નહીં. પરંતુ જો પહેલા રાઉન્ડમાં વારો આવ્યો તમારો મેડિકલ કોલેજમાં અને તમને મનગમતી કોલેજ નથી મળી, તો તમે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકો છો. પરંતુ તમારે ત્યાં અત્યારે ફર્સ્ટ રાઉન્ડમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની જરૂર નથી.
તમારે સેકન્ડ રાઉન્ડનો વારો આવે ને તમને જ્યાં વારો આવે ત્યાં તમારે કમ્પલસરી ચોઇસ ફિલિંગ કરીને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા પડશે, નહીં તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે. તો તમે ખાસ કરીને ધ્યાન રાખજો. આ મુજબના નિયમો હોય છે. થર્ડ રાઉન્ડની વાત કરીએ. થર્ડ રાઉન્ડ અથવા મોકઅપ રાઉન્ડ. ઘણા ખરા વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડ સુધી તો એડમિશન મળી જાય છે. કોણ ભાગ લઈ શકે થર્ડ રાઉન્ડમાં? જેમને અગાઉના રાઉન્ડમાં કોઈ સીટ મળી નથી અથવા નિયમ અનુસાર પાત્રતા ધરાવતા હોય તે. એટલે તમે કહેશો સર નિયમ અનુસાર પાત્રતા ધરાવતા હોય એટલે કે જે વિદ્યાર્થીઓની સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળેલું નથી તેઓ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકે છે, અથવા જે વિદ્યાર્થીઓને ચેન્જ કરવું છે કોલેજ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી લીધું છે, બધું પ્રોસેસ કરી લીધી છે, પરંતુ તેમને મનગમતી કોલેજ નથી તો ચેન્જ કરી શકે છે. તમારી પાસે બે જ ઓપ્શન છે. કાં તો મેડિકલ કોલેજમાં એડમિશન મળેલું હોવું ના જોઈએ, અને કાં તો તમને ચેન્જ કરી શકો થર્ડ રાઉન્ડ સુધી. આ પ્રકારની પ્રોસેસ હોય છે. નિયમોની વાત કરીએ તો આ રાઉન્ડમાં સીટ ફાળવણી આવ્યા બાદ કોઈ ઉમેદવાર પ્રવેશ સ્વીકારે નહીં અથવા જોડાણ ન કરે તો સિક્યુરિટી ડિપોઝિટ સંપૂર્ણપણે જપ્ત કરવામાં આવે છે. આ સ્ટાર લાઇન છે તમારા માટે. જો થર્ડ રાઉન્ડમાં તમને એડમિશન મળે અને તમે ઉમેદવાર પ્રવેશ સ્વીકારે નહીં, એટલે કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો અથવા કોઈ પણ પ્રકારની પ્રોસેસ ના કરાવો, તમને એડમિશન મળેલું હોય. ફોર એક્ઝામ્પલ, તમને જીમર્સ અમદાવાદમાં મળેલું હોય, એટલે કે જીમર્સ સોલા અમદાવાદમાં એડમિશન મળેલું હોય અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો તો તમને તમારી સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવે છે. ત્રીજા રાઉન્ડની અત્યારે વાત કરી રહ્યો છું. તો આ મુજબના નિયમો હોય છે, ધ્યાન રાખવું તમારે. હવે તમને જણાવી દો સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત ક્યારે થાય છે. જો રાઉન્ડ 1ની વાત કરીએ, ફ્રી એક્ઝિટના નિયમ લાગુ હોવાથી ડિપોઝિટ જપ્ત થતી નથી. રાઉન્ડ 1માં તમને એડમિશન મળે ના મળે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમે ફ્રી એક્ઝિટ કરી શકો છો. એટલા માટે જે બી વિદ્યાર્થીઓ, ઘણા ખરા ફેકલ્ટી કહેતા જ હોય છે કે રાઉન્ડ 1માં પાર્ટિસિપેટ કરવું, મેડિકલ કોલેજમાં એડમિશન મળે અથવા ના મળે, તમે સેફલી ફ્રી એક્ઝિટ કરી શકો છો અને તમને તમારા 10,000 સિક્યોરિટી ડિપોઝિટ રિફંડ થઈ જાય છે. હવે સેકન્ડ રાઉન્ડની વાત કરીએ. સેકન્ડ રાઉન્ડ થોડો ઘણો જોખમી છે, કારણ કે ફાળવેલી સીટ છોડવા પર સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ શકે છે. અને રાઉન્ડ 1માં જો તમને એડમિશન મળેલું હોય, તમે રાઉન્ડ 2માં પાછું પાર્ટિસિપેટ કરો અને તમને રાઉન્ડ 1માં મળેલું હોય, રાઉન્ડ 2માં પણ મળે છે, તો ત્યાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો અને કોઈપણ પ્રકારની નિયમ અનુસાર ના ચાલો, તમારી રાઉન્ડ 2માં તમારી સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ શકે છે. રાઉન્ડ 1નું એડમિશન પણ રદ થઈ શકે છે. તો આ તમારા માટે જોખમી ગણાઈ શકે છે. રાઉન્ડ 3ની વાત કરીએ. ખાસ ધ્યાન રાખવું, સીટ મળ્યા પછી તમે રિપોર્ટિંગ ના કરાવો અથવા રિપોર્ટિંગ ના કરાવવા પર ડિપોઝિટ જપ્ત થઈ શકે છે અને આગળના રાઉન્ડમાંથી ગેરલાયક છો, એટલે કે તમે આગળના રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ ના કરી શકો, તો તમને પહેલા રાઉન્ડમાં એડમિશન ના મળે, સેકન્ડ રાઉન્ડમાં બી મળે અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો તો ચાલશે. પરંતુ જો તમે થર્ડ રાઉન્ડમાં એડમિશન મળે અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવે છે અને તમે આગળના રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ કરી શકવા લાયક નથી. તમને ફોરબિટ કરી નાખશે, એટલે કે તમને એડમિશન પ્રોસેસની કાઉન્સિલિંગમાંથી બહાર કરી દેવામાં આવશે. તો આ તમારા માટે મેઇન છે. એક મિનિટ, આને સ્ટાર કરી દઉં તમારા માટે. તો તમને એડમિશન મળે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જરૂરથી કરાવવાનો છે. તો આ મુજબના નિયમ હોય છે. જો તમને રાઉન્ડ 3માં એડમિશન ના મળે તો તમે
ફોર્થ રાઉન્ડમાં સ્ટે વેકન્સી રાઉન્ડમાં આગળ પાર્ટિસિપેટ કરી શકો જ્યાં સુધી તમને એડમિશન ના મળે ત્યાં સુધી. જ્યારે બી તમને એડમિશન મળે તો તમારે શ્યોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખવાનું છે. એટલે તમને ટૂંકમાં કહું તો ત્યાં સુધી તમને એડમિશન ના મળે અને તમને ત્યાં સુધી તમે આગળ પાર્ટિસિપેટ કરવા લાયક છો. અને જો એડમિશન મળે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો તમને તમારી સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવે છે. તો આ મુજબના નિયમો હોય છે, તો ધ્યાન રાખવું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને આવા જ પ્રકારના વિડીયો આ ચેનલ ઉપરથી મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર ધ વોચિંગ.